ભીષ્મ પિતા ગંગા પુત્ર, મહાભારત કહે છે, ગીતા કહે છે, વેદો પુરાણો બધાય સાધુ સંતો કહે છે. હવે હમણાં કુંભ મેળો ગયો, 15 દિવસ રોકાણો તો ઓછા ભેડા મને 45 પૂરા કરવા હતા, પણ સાથે મજબૂરી ન રહી શક્યો. ગંગા નદીમાં પગ નથી અડાયો. ગંગા નદી પાણી નથી, હાથ બોયરો. દરરોજ જાતો, ઘાટ ઉપર જાતો, હાથમાં માઇક રાખતો, પબ્લિક વચ્ચે, જાહેર કરોડોની પબ્લિક વચ્ચે આજ પ્રશ્ન, નાએ ધોએ ક્યા ભૈયા જો મન મેલ ન જાય, મીન સદા જલ में रहे थोड़े दास न जाए. નાય ધોઈએ શું થાય? શરીર ઉપરનો મેલ સાફ થાય અને કરવો જોઈએ. આપણે રાત્રે સૂતા હોય, સવારે ઉઠી એટલે ફ્રેશ થઈ, આમાં ખોટું નથી. પછી ગમે તે પાણી હોય ચાલે, પણ જો મનનો મેલ ન જાય, ગંગા નદી હોય કોઈ પણ નદી હોય, મનનો મેલ જો કપાશે તો તમારો ઉદ્ધાર થશે. મનનો મેલ કાપવા માટે મારે આનો સત્સંગ 2 થી 3 કલાક આપવો પડે, ટાઈમે છો. ગમે ત્યારે કોઈ નેક્સ્ટ સત્સંગ હશે તો એના વિશે વાત કરીશ. मीन सदा जल में रहे. मीन कहता माछली, माछली डेट को काचबा डेट का बीजा घना जळचर प्राणीओ लाखोनी संख्या पाणीनी अंदर रहे छे. હવે તમે માછલીને કાઢજો બહાર, ગંગા નદીમાં જઈ અને પ્રયોગ કરજો. જાઓ તો ગમે તે નદી સારી તમે પવિત્ર માનતા હો ને, એ નદીમાં માછલીને ઊંઘજો, માછલીમાં વાસ આવશે. કા એની વાસ તો ગઈ નહીં, તો ગંગા નદીમાં રહે છે. લાખો જીવ જંતુ રહે છે ગંગા નદીમાં, છતાંય એની વાસ ન જાય. એમ આપણી વાસ, મનને સુધારવાનું છે, મનને ધોવાનું છે. મન ધોવો તો તમારે અબેડો પાર છે. મનમાં કાદવ કીચડ ભર્યા છે, તારી મારી દુનિયાદારી, ખોટું યુટ્યુબમાં જો, ખોટા બિનજરૂરી જોવો. યુટ્યુબ અત્યારે સુવિધા સારી છે, સારા સારા સંસ્કાર વસ્તુ જે એમાં છે, સંસ્કાર ગુણ આવે છે, એ વસ્તુ લ્યો, બાકીનું છોડી દો તો મન શાંત થશે. તમારા શરીરને જમવાની જરૂર છે, ખોરાક આપવાની જરૂર છે. કુદરતે વ્યવસ્થા કરીને આપને મોકલા છે. હવે જમવા માટેની વ્યવસ્થા કરીને મોકલા છે. તો આજે હિન્દુસ્તાનનું મેનુ બધી હોટલોના ભેગા કરો તો મને તો એમ છે કે લાખોની સંખ્યામાં થઈ જાય. એક એક હોટલોમાં પાવ 100-200 નામી ન આવે. આપણો ખોરાક નથી. મનુષ્યને એકને નહીં 84 લાખ યોનિના આ જેટલા જેવું છે ને, એને કુદરતે જ્યારે ધરતી પર મોકલો ને, પૂરેપૂરી વિશ્વાસથી વ્યવસ્થા કરીને મોકલો છે. જેમ માં હોય એના છોકરાને કેવો લાડ પ્યાર આપતી હોય છે, એને કેવું ખાવા પીવાનું આપતી હોય છે, તૈયાર કરી દે. છોકરું રોવે કંઈ ફેંકી દે છતાં બીજું બનાવી દે. એવી રીતે આપણે કુદરત પાસે, ભગવાન પાસે આપણે બાળકો છે. આપણે બધી વ્યવસ્થા કરીને મોકલા છે. આપણો ખોરાક ભૂલી ગયા છે, બીજા રસ્તે ચડી ગયા છે. ઘોડો લ્યો, હાથી લ્યો, વાનર લ્યો, ગાય ભેંસ, આવા જાનવરો છે. એને કઈ વાંધો કોઈ ક્યાંય જવું પડે છે મજૂરી કરવા, ખેતીવાડી કરવામાં, ત્યાં રોજગામ પૈસાની જરૂર પડે છે, એને બેંકમાં ખાતું છે.
એ ઘરેણા પહેરે છે ને, હું નથી પહેરતો. મારું ઘરેણું છે કરોડો રૂપિયાનું, આની આટલી કિંમત છે. આ જે કંઈ હું અહીંયા બોલી રહ્યો છો, તમે સાંભળી રહ્યા છો, એ આ મારું ઘરેણું છે, મારા ગુરુએ આપેલું છે. આ એના લીધે હું અહીંયા આપની સમક્ષ બોલી રહ્યો છું. જે કંઈ આ સમાજની અંદર ચાલી રહ્યું છે અને પુરાના જમાનાનું આ બેનું પરિવર્તન તમે જુઓ. સુખી કોણ હતા? 100 વર્ષ પહેલાના જે અત્યારના 60, 70, 80 વર્ષના વડીલો છે, 50 વર્ષના, એને જોયું છે કે પહેલા સુખી કોણ હતા. આજે ઘરે ઘરે ગાડીઓ છે, બંગલા છે, ટીવી છે, મોટરસાયકલો છે, ફૂલ ફેસિલિટી છે, વિદેશમાં ફરવાનું છે, બ્રાન્ડેડ કપડાં પહેરવાના છે. મારા કપડાં બ્રાન્ડેડ છે, 300 રૂપિયાની જોડી છે. આ આખા હિન્દુસ્તાન નહીં, વિશ્વની અંદર આ કપડાં જોવાય છે યુટ્યુબ ઉપર. મને શું ફરક પડે છે? જેટલી ફેશન કરશો એટલું દુઃખ ઉત્પન્ન થશે. કારણ સાયકોલોજી નિયમ લાગુ પડે. સાયકોલોજી ભણેલો છું કે તમે બીજાને જોશો, ફેશન જોશો એટલે એમ થાય મારે આમ બરોબર નથી, આ બ્યુટી પાર્લરમાં જઈને આવી છે, હું આમ તૈયાર થઈ હોત તો હું કેવી સરસ લાગે. શું કરવાનું? કુદરતી નેચરલ જે તમને કુદરતે જન્મ આપ્યો મોકલા છે એવા સિમ્પલ સાદા કપડા પહેરી અને જીવન ગુજાર કરો. જો શાંતિ થાય. જાજા જોડી કપડા પણ રાખો માં. આ દેશી ઉપચાર છે, માનસિક સુધારો ધ્યાનમાં લેવા માટેનું. આ તમને ભટકાવે છે વ્યસન અને ફેશન. પાયડ પીટી નહીં. આમાં કોઈ ખોટું ન લગાડજો. મારો સ્વભાવ છે, હું એક ક્રાંતિકારી વ્યક્તિ છું. સત્ય બોલવું મારા ગુરુજીએ મને કીધું છે કે સત્ય બોલવામાં પાછો રહેતો નહીં. ક્યાંય સત્ય બોલવું છું, ભલે કડવું લાગે તો એ સત્ય તમને સમજાશે. ટાઈમ આવશે. માણસ કોઈનું માનતો નથી, સમય એને કરાવે છે. સમય આવશે ને ત્યારે સીધો લીટી ઉપર આવી જશે. એટલે હંમેશા સારા સત્સંગમાં રહ્યો, સારી સેવા ચાકરી મા બાપની કરજો. દીકરી દીકરા નાના હોય, અત્યારની મીડિયમ પેઢી 30 થી 40 વર્ષની એને લાગુ પડશે નિયમ. અને આ મારા શબ્દનું અનુકરણ કરજો તો તમે સુખી થશો. જો સાંભળો, છોકરું તૈયાર કર્યું, બેગ ભરી, પ્રાથમિકમાં છે, કેજીમાં છે, પહેલા ધોરણમાં છે, બીજામાં હોય, ત્રીજામાં હોય, તૈયાર કરો. બસ આવી ગઈ, ગાડી આવી ગઈ, બેન આવી ગઈ, હાલો જલ્દી છોકરાને મોકલો. નહીં, 5 મિનિટ વહેલા ઉઠાડો જે ટાઈમ છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, ભલે ભણતા હો, ભણવા દો. સાથે સંસ્કાર આપો. સંસ્કાર આપનાર સ્કૂલ ઘરના માતા પિતા છે. તો શું કરવાનું? 5 મિનિટ સ્કૂલે મોડું ભલે જાય, પેલા ઘરની અંદર દાદા દાદી હોય તો પેલા ને પગે લગાડજો. પછી તમે પોતે માતા પિતા, મમ્મી પપ્પા, પછી ઇંગ્લિશ શબ્દ આવે છે એ તો મને બહુ બોલતા નથી ફાવતા. હું કે મમ્મા ડેડા, ડેડી, આઈ. એટલે આ શબ્દમાં લાગણી તૂટી ગઈ. જ્યાં માં શબ્દ હતો, માં બોલો ને એટલે મોઢું આમ ફોડું થાય. માં શબ્દમાં પ્રભાવ હતો. ઇંગ્લિશ જરૂરી છે યુગ પ્રમાણે, પણ સંસ્કાર સાથે હોવા જરૂરી છે. સંસ્કાર બાળકને 5 કદાચ ક્યારેક મોડું થઈ જાય ને, સ્કૂલે ન જાય ને તોય પણ વાંધો નહીં, એમાં કંઈ ખરાબ ન થઈ જવાનું. એક દી ન જાય તો પણ દાદા દાદી અને તમને મમ્મી પપ્પા એના જે જે હોય તે ને પગે લાગી મોકલે. આ સંસ્કાર પાડજો. મંદિરે પણ ન મોકલો ચાલશે, કારણ એના જીવનનું ઘડતર કરનારા તમે છો. કોઈ મંદિર વાળા નથી આવ્યા છે કોઈ નહીં. આ તો બતાવો.
આ 140 કરોડની વસ્તી હિન્દુસ્તાનની, એમાં એક દાખલો કોઈ મને પ્રૂફ કરીને મોકલજો કે આ દેવી, આ મંદિર વાળી દેવતા આને રૂબરૂ મળ્યા અને આને છોકરાનો જન્મ દીધો અને એ ઉછેર પાછળ કરે છે. તમે જ કરો છો, તમે જ દેવી, પુરુષ દેવતા છે. આ સંસ્કાર તમારા બાળકમાં હોવો. એનાથી શું થશે? પાયો મજબૂત થશે. એને તમે જઈ અને રજાના ટાઈમે હોય તો ક્યારેક મંદિરે લઈ જાઓ, પ્રાથમિક સુધી 10 ધોરણ સુધી વાંધો નહીં, તો એ પછી કોઈ જાગૃત હોય, કુદરતી હોય, એનામાં જ્ઞાન આવી ગયું હોય તો એ છોડી પણ દે, એ સમજી પણ જાય કે રોજ અહીંયા આવ્યા કઈ ન હોય. આ શ્રાવણ મહિનાનો દિવસ આવે છે તો હું નરસંગ મંદિર બાજુમાં રહું છું, મંદિરે કોઈ અંદર પગ દેતો નથી. મંદિરમાં કોણ જાય છે? શું કરવા જાય છે? તમે તમારી જાતને પૂછી. મંદિરમાં બધા જાય છે ભીખ માંગવા. મને કંઈક દિયો, મારું કંઈક સારું કરો, મારો કંઈક ધંધો પાટી ચડાવો, મને કંઈક નોકરી મળે, મારે એક ફેક્ટરી ખાલી છે બીજી થાય, અને આવી આશા મારા દીકરી દીકરાના સંબંધ થઈ જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય. પણ એ તમારું સાંભળે છે, એના જીવ છે. રોજ જાઉં છું, કોઈ તમારે વાત કહી દી, કેવું કડવું લાગતું હશે ને થોડું? એકદમ સત્ય છે, ગેરંટી પૂર્વક. જે વિશ્વના મહાન મહાન જે આના જ્ઞાની માણસો છે એને જઈને પૂછો. આપણા 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ક્યાંય દેવી દેવતાનો ઉલ્લેખ મંદિર વાળીનો નથી. આ બનાવનાર મનુષ્ય છે. એક એક મંદિર, કરોડો અબજો રૂપિયાના બિઝનેસ, ફેક્ટરીઓ ચાલી રહી છે. માણસો છેતરાઈ રહ્યા છે. દીકરી દીકરા પરણ્યા છે તિરુપતિની અંદર. તમે સમજી લ્યો કે તમારા મેરેજ થયા અહીંયા, તો શું તમે મંદિરે જઈને મુંડન કરાવો છો? નથી કરાવતા. શું ફેર પડ્યો? તિરુપતિમાં જાઓ, છેડાછેડી પછી છૂટે, મુંડન કરાવે. આ ભોરી અંધશ્રદ્ધા છે. ડોકમાં ચેન હોય, ગમે સોનું હોય, ભટ દઈને મંદિરમાં નાખી દઈએ. 7 રૂમ ભર્યા છે સોનાના. આ બધું નજરે પણ જોયેલું છે, સાંભળેલું છે, પ્રૂફ છે, અને મોબાઈલ અને ટીવીમાં પણ આવે છે, પેપરમાં આવે છે. પૂજારીઓ પાસે 1000, 1200, 1500 તોલાના દીકરીનો ઘરેણા પહેરાવે છે. તો આ શું છે? તમને શું ફાયદો કરી દીધો? ક્યાં મંદિરે ફાયદો કરી દીધો? મહેરબાની કરીને આટલું તો વિચારો. મારો જીવ ભરે છે, મારા છો, મારા કુટુંબના છો. હું એક પટેલનો દીકરો, એમાં આદરુજા પરિવાર, એનો સંતાન અને મારા સંતાનનો, મારા સગાવાલાઓ, મારી બહેનો, ભત્રીજીઓ, દીકરા દીકરીઓ, માતાઓ એક નિર્જીવ મૂર્તિ પાસે ભીખ માંગે છે. કોઈ દી કાંઈ નથી દીધું. દેવાવાળી તો તમે પોતે છો, તમે માયું છો. તો તમારા બાળકને એવો સંસ્કાર આપો કે અમને પૂજે. અને હકીકત એ બાળકને જો કઈ સેવા ચાકરીથી મોટું ઉછેર્યું તો એમાં મા બાપનો હાથ છે. આપણા ગઈઢા પૂર્વજનો, આપણા બધાય ઉંમર થતા શરીર છોડી દીધા છે, આ દુનિયામાં નથી અત્યારે. જ્યાં હશે ત્યાં તેના કર્મથી એમને શરીર મળ્યું હશે. આપણે પણ અમુક જોશો, તમે ક્યાંય જોવા જાઓ, આપણે ગલાલ બાપીનો દાખલો લઈએ, હમણાં તાજો, તો એમનું શરીર છૂટી ગયું. અમુક અમુકને કલ્પના પણ નહોતી કે ક્યારે શરીર છૂટશે. આનો કોઈ ભરોસો આપણા હાથની વાત નથી. આ કર્મનો છે બધું કામ. એને જ્યાં સુધી શ્વાસ લેવાનો હોય ત્યાં સુધી એ દીએ, કોઈ પણ હાલતમાં. અને જ્યારે એમનું શરીર છૂટ્યું, એમની તરત જ વ્યવસ્થા છે નવું શરીર ધારણ કરવાનું. તમે અહીંયાથી આઉટ સ્ટેટમાં ફરવા જાઓ, વિદેશમાં જાઓ, તો 1 મહિનો સુધીની તૈયારી કરો, 2 મહિનાની છે.
કે ભાઈ અમારે આમ જવું છે, તેમ જવું છે, ફરવું છે, પાસપોર્ટ કરવા છે, વગેરે વગેરે તૈયારી કરો છો, પણ ક્યારે એ વિચાર આવ્યો કે તમારે અહીંયાથી હંમેશા માટે જવાનું છે? એની તૈયારી કરો છો? એની તૈયારી કરો. એની તૈયારી કરવા માટે શું જરૂરી છે? જળ અને ચેતન. જળ વસ્તુ શું છે? દિવાલ જળ છે, આ માઇક જળ છે, આ ખુરશી જળ છે, કે જેનામાં આત્મા નથી, પાંચ જ્ઞાનની ઇન્દ્રિય નથી. જો અમુક જીવ હોય છે એ પણ જળ હોય છે. તો જળ વસ્તુમાં તમે કોઈથી ફરશો નહીં, સુખી નહીં થાવ. આ પૃથ્વી શેના ઉપર ચાલી રહી છે? જળ અને ચેતન બે સત્તા છે, એના ઉપર ચાલી રહી છે. ચેતન ક્યાં છે? જળની અંદર ચેતન છે. તમે જળ છો, આપણું શરીર છે ને જળ છે, પણ અંદર ચેતન છે એટલે આપણી કિંમત છે. જો એ ચેતન જતો રહ્યો, ચેતન કયો, જીવ કયો, આત્મા કયો, પરમાત્મા કયો કે આત્મારામ કયો, આ બધું એક થાય. તો આત્મારામની પૂજા કરો. રામ શબ્દ છે એ છે આત્મારામ. અયોધ્યાની અંદર હમણાં પ્રાણ પ્રતિષ્ઠા પૂરવામાં આવી, કરોડો અબજો રૂપિયાના ખર્ચા કરવામાં આવ્યા. પબ્લિક ત્યાં જાશે, ફરવા જાશે, દર્શન માનશે, તો એ શું તમારી સાથે કઈ વાતચીત કરે છે? તમારી સાથે કોઈ સાથે વાતચીત કરશે? તમે મનથી વિચારો ને. બુદ્ધિ આપી છે, આપીને ઘણું તર્ક કરવાની શક્તિ આપી છે. તમે ભણેલ ગણેલ છો, હોશિયાર છો, કઈ નહીં કરી શકે. એ આખી વસ્તુ કાલ્પનિક છે. કાલ્પનિક નો શબ્દ સમજાઈ ગયો કે એ મનુષ્ય રચિત છે. એ કૌભાંડ ચાલી રહ્યું છે મંદિર નામે લૂંટવાનું. એ લૂંટમાંથી બહાર નીકળો, ચેતન જીવની પૂજા કરો. જેમાં ભગવાન છે એમાં એને પૂજા કરો. ભગવાન છે નથી એવું નથી. ભગવાન વગર તમારે મારે એક શબ્દ તમે ન સાંભળી શકો. હું એમ ના નથી પાડતો કે કોઈ પણ મહાન જે છે સતાયું અત્યારે પૃથ્વી ઉપર, એના નીચે હું ઉછરી ગયેલો છું, એનું જ્ઞાન લઈને ચાલી રહ્યો છું. તો આની અંદર પેલા એ વિચારવાનું કે એનામાં જીવ છે, એની સેવા કરજો. જો જીવ ન હોય અને તમે માની લીધું કે આમાં જીવ છે, તો એકવાર અખાતરો કરી લેવાય. તો ટાંચણી કે હથોડી છે ને છે મારી જોવાય મૂર્તિને. જો ઉકારા કરે છે કે એમાં લોહી નીકળે છે તો માની લેવાનું, તો બીજે દી જવાય. એ ખાય છે તો ખવડાવાય, પાણી પીએ છે તો પવાય, દૂધ પીએ તો પવાય. પણ જો એ વસ્તુ ન કરે તો ન કરાય. પેલી વાત છે. બહાર મંદિરની અંદર જે બેઠેલા છે ગરીબ લોકો છે, એ બધા નિરાધાર હોય છે. તો બને એટલી એનાથી જે કંઈ તમારાથી થાય છેવટે એક કેળું દેજો. કાંઈ ન હોય તો એક રૂપિયો આપજો. એમાંય કાંઈ તમારી પાસે ન હોય, બધાય સરખા ન હોય. આપણે તો પાટીદાર સમાજમાં અત્યારે સારું છે, પણ અમુક વર્ગ પાસે કંઈ પણ ન હોય, એને જઈ અને એને પ્રણામ કરજો. કેમ છો? આટલું પૂછજો. એનો આત્મા રાજી થશે, એનું તમને પુણ્ય લાગશે. આ એના તમારા કર્મ વગર પૈસે હોય તો તમારાથી બને એમ હોય તો એને આપજો. જ્યાં જ્યાં જીવ જંતુ છે, પશુ પંખી છે, ગરીબ છે, અનાધાર છે, દરેક જીવ નાનો હોય યા મોટો, દુઃખી જીવ હોય, એનાથી શરૂઆત કરજો અને એને ટેકો આપજો, તો તમે સુખી થશો. અહીંથી પૂરું કરું કે આગળ વધારું? તો વધારે